મારું નામ કાજલબેન છે। અમે વારંવાર અહીંયા નગરપાલિકામાં આવી છીએ। શિવાભાઈને મુલાકાત એકે અમારી લીધી નથી। ચૂંટાયેલા છે પણ અમારું કાંઈ કામ કરતા નથી। અમને ખાલી અત્યારે એમ કહી દે કે તમને નગરપાલિકામાં ભેળવી દઈ, અમારે એટલું જોતું છે અને કામ અમારું કાંઈ થતું નથી। રિક્ષા અંદર આવતી નથી, છોકરા અમારા ગારામાં હાલીને જાય છે। અત્યારે કોઈ સંભાળ લેતું નથી। અમારી એટલી અપીલ છે કે શિવાભાઈને એમ કહો કે ન્યા એકવાર મુલાકાત લઈ જાય ને જોઈ જાય ભવાનીનગર વિસ્તાર કેવો છે। એમ કે ઓજી વિસ્તારમાં આવે તો તમે મત લેવા કેમ ન્યા આવો છો? અમે કેવી પરિસ્થિતિમાં 30 વર્ષ અમે કાઢ્યા, અત્યારે ઈ મુદ્દો આવીને ઉભો છે કે તમે 30 વર્ષથી ક્યાં હતા? તો અમે રસ્તા હાટો આવ્યા છીએ, અમારે કોઈ પણ સુવિધા નથી। ભવાનીનગરમાં અમે કેટલા વર્ષ રહી, અમારા છોકરાને અમે નિશાળે ધાર્યા મોકલી શકતા નથી। કોઈ રિક્ષાઓ આવતી નથી, કોઈ દિવસ 108 આવતી નથી। ગમે એ વાંધામાં અમે પીડાવે, કોઈ માણસ આવતું નથી। આવ્યું હોય તો થોડાક સમય રહી અને પછી હાથ ખખેરીને વયા જાય છે। કેટલા સમયથી આવું ચાલે છે? આવું ઘણા સમય થાલે, 30 વર્ષ થાલે। આમાં અમે ઘણી વાર આવી જાય, કોક દીક થોડી બાજુ આવે, વર્ષે આવી। અમે સોમાહુ આવે એટલે ઈ પેલા આવી, સોમાહા પેલા આવી, પણ કોઈ માનતું જ નથી અમારું કાંઈમાં છે નહીં। એમ કે તો અમારું છે હેમાં બધું। અહીંયાથી કેટલા મીટર દૂર છે ભવાનીનગર? 2 કિલોમીટર। તો અમારું કંઈકમાં તો લેવું જોઈએ ને, કાંઈ આ ભારત દેશમાં તો છે ને, કાંઈ બીજામાં તો નથી ને। મહુવા ભવાનીનગર વિસ્તારમાંથી અમને આવેલ મિનિમમ 200 થી 250 જણા જે વારંવાર દર વર્ષે એકને એક રજૂઆત લઈને આવ્યા છે કે ભાઈ રોડ, પાણી, રસ્તા એ અમને કરી આપો। છેલ્લા 10 વર્ષથી તો અમે રેગ્યુલર આવીએ છીએ કે ભાઈ અમને કોઈ પણ રીતનો અમને વિસ્તાર આપો। હાલમાં અત્યારે અમે જે પોઝિશન રહી આદિવાસી તરીકે રહીએ છીએ। છેલ્લા 15 દિવસની અંદર અમારે 2 દેહાંત થયા। 2 દેહાંત એ રીત પોઝિશનમાં થયા કે જેમ આદિવાસી જેમ લોકો કીચડ, કાદુ, ગટરમાં જેમ જોઈ બનાવી લાવે છે, હાલ એ જ પરિસ્થિતિ અમે ત્યાં ભોગવી રહ્યા છીએ। છતાં એકને એક રજૂઆત ધારાસભ્ય શ્રી અગાઉના કે હાલના એકને એક પ્રશ્ન કરી કે અત્યારે અમારી આ પોઝિશન છે, નથી અમારી લેડીઝ સુરક્ષિત, નથી અમે સુરક્ષિત। 108 ને ફોન કરી ભવાનીનગર તમે રોડને લઈને આવો। રોડમાં ભવાનીનગર લાવતા હાલમાં અત્યારે અમારી એક એક્સપાયર ડેટ થઈ ગયા છે દાદા। એની જવાબદાર કોણ? મહુવા નગરપાલિકા ધારાસભ્ય શ્રી। એ તો પેલા તમે અમને ઈ કયો, અમે રજૂઆત લઈને અહીંયા આવી છે। હાલમાં અત્યારે મહુવા નગરપાલિકા અંદર 250 થી 300 જણા આવ્યા, એક પણ ચેરમેન નથી, એક પણ કારોબારી અધિકારી નથી, 1 નંબરના અધિકારી છે। તો ભાઈ એમ કે છે કે અમે તમે તો સાંભળીએ, પણ અમારે એનું તો બીજા ક્યાં છે? અમારો પ્રશ્ન ઈ છે કે ભાઈ અમે નક્કી કરીને આવીએ, તમે તમારા ઘરના તાળા બંધ કરીને વૈયા હું લેવા જાઓ? કેમ અમે માણસ નથી ભાઈ? અમે તમને વોટ નથી દેવા આવતા? નગરપાલિકાની ચૂંટણી હોય તો ઓહો મજાના તમે ચોકલેટો દેવા આવો છો, આપીને વૈયા જ જાઓ છો, પછી ક્યાં જાઓ? પ્રશ્ન એ છે કે તમે અમારો સાંભળો છો, ન સાંભળો તો પછી અમે અમારી રીતે કરવામાં સક્ષમ છીએ। અમને કોઈ વાંધો નથી। અમારો એક જ રજૂઆત છે કે તમે સાંભળો, ન કરવાનું તમે ચોખ્ખી ફૂલ રીતે અમને ના પડી ગયો, અમને કોઈ પ્રશ્ન નથી। તો થાય અમે તો હા પડો, ન થાય અમે તમને ના પડી ગયો। એવા ભવાનીનગર આ વિસ્તાર મહુવા તાલુકાની અંદર ભવાનીનગર ને જગ્યા નામની વસ્તુ છે જ નહીં, એમને કહી ગયો। તો હાલમાં તમે અત્યારે અમને એમ કહો છો કે ભાઈ મહુવા ભવાનીનગર નગરપાલિકા વિસ્તારમાં આવેલ ભવાનીનગર વિસ્તાર કે એમાં હાલ 1.66 કરોડની ગ્રાન્ટ 6 ગલી મંજૂર થયો જ બ્લોક, તો એ ક્યાં? તમે અમને એનો લેખિતમાં આપો। તમે તમારો વિસ્તાર, અમે આ વિસ્તાર તમારો આ લેખિતમાં અમારી પાસે છે કે આ તમારો રોડ 6 ગલી બ્લોક નંબર મંજૂર થયો છે, તમે અમને લેખિત આપો। હાલમાં તમે અત્યારે આવીએ તો મંજૂર થયો છાપાવાની અમને લેખિત આપો। અમે લેખિત ના માની, મૌખિક ના નથી માનતા। મૌખિક બધા બોલી ગયા છે, અત્યારે છેલ્લા 35 વર્ષથી વંચિત છે। એક પણ અધિકારી બોલી ગયા, આજ સુધીમાં કર્યું નથી। અમે નગરપાલિકાને એક જ પ્રશ્ન કરી, કા અમને નગરપાલિકામાં તમે ભેળવેલ છે તો કેટલા સમયથી ભેળવેલ છે એમને બતાવો। અત્યારે તમે હાલમાં અમારી ગ્રાન્ટ 1.6 કરોડ ની લઈ ગયા છો, તો નગરપાલિકામાં ભેળવા વગર લઈ ગયા ભાઈ? આ નગરપાલિકામાં આવીશ, મારી પાસે લેખિતમાં છે, તમારા વોર્ડમાં છે, હું તમને ફોટો તમને બતાવી શકું છું, મીડિયાને પણ બતાવી શકું છું કે ભાઈ આ અત્યારે ભાઈ જરીક એક તમારા લાવજો, હું તમને બતાવું કે મહુવામાં નગરપાલિકા વિસ્તારમાં આવેલ ભવાનીનગર નગરની
6 ગલી પેપર બ્લોક નું કામ, બરોબર, આ રકમ હાલની રકમ છે હસ્તક આવી ઈ જણાય ને આપણે. એક જ મિનિટ. છે આ પ્રૂફ છે મારી પાસે કે ભાઈ આ ગ્રાન્ટ આવે છે, વારંવાર આવે તો નગરપાલિકા લેવા રાજી થઈ બોલાવા નથી અમને. ઈ પેલા અમને કયો કે ભાઈ અમારું લડાઈ કોની સામે છે, નગરપાલિકા રહે છે, ધારાસભ્ય રહે તો તમને અમને કયો તો ખરી, તમે કોકને લડી. ઓલા પણ જાય તો ફૂટબોલ ની અંદર જેમ આમ ફગાવે, આની પાસે આવીએ તો આમ ફગાવે, તો અમારે જવાનું કોની પાસે? પાકિસ્તાન તો નથી જ ગણતા આપણને, આ ઈ સિવાયના બીજા ગણે છે આપણને. પાકિસ્તાનમાં નથી આવતા, પ્રશ્ન મારો અહીંયા છે, નથી મુસલમાનમાં લઈ ગયા. બરોબર. અત્યારે હાલમાં અમે એક વિસ્તાર કરે કે અમારા ગલી બ્લોક નંબર ત્યાં અમને એક જ વસ્તુ કહો કે ભાઈ અમારું નગરપાલિકામાં આવેલ આ ભવનનગર વિસ્તાર છે કે નહીં, એ અમને કયો. કોઈ પણ અધિકારી અથવા ચેરમેન ભવન નગરપાલિકાનો અહીંયા રજૂ થાય, અમારે ઈ કામ છે અત્યારે. હવે આજ રોજ આપ આટલી બહોળી સંખ્યામાં આવ્યા છો, બરોબર, તો ક્યાં નિર્ણય ઉપર આવ્યા છે? નિર્ણય અત્યારે હાલમાં કે ભાઈ અત્યારે અમારા આ વિસ્તારની ગ્રાન્ટ અમારી મંજૂર થઈ, ભવાનીનગર વિસ્તારની ગ્રાન્ટ મહુવા નગરપાલિકામાં મંજૂર થઈ છે, તો અમને કયો કે ખરેખર ભવનનગર વિસ્તારમાં થઈ કે નહીં નગરપાલિકામાં, એ અમને કયો. થઈ હોય તો અમને કામ શરૂ કરજો વહેલી તકે, એ અમારી માંગ છે. ને માંગ અમારી મોટી છે એકદમ, મહુવા નગરપાલિકાના કોઈ પણ ચેરમેન જે હાલના કારોબારી અધિકારી તરીકે કોઈ પણ આ હાલમાં તકે રજૂ થાય, અમારી એક જ માંગ છે અત્યારે.